ગાઈસ કેમ છો, મજામાં હશો ને? તો આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હમણાં વાગ્યા છે 10 વાગી ગયા છે, તો મેં વિડીયો બનાવી દીધો કેમ કે વહેલા બનાવવાનો હતો, પણ કામ હતું થોડું એટલે નહીં બનાવી શક્યો. તો દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજે હું પાણી વાળવા આવી ગયો છે. તમે જોઈ શકો છો, ઘઉંમાં પાણી વાળી રહ્યો છે, જોઈ શકો છો. તો ગાઈસ તમને વિડીયો પૂરો જોજો, કેમ કે આગળ હું કેટલું પાણી વાળવું અને કેટલું બાકી રહે તો તમને બતાવી શકું, અને નાકા પણ કેવી રીતે વાળવાના એ પણ તમને શીખવાડી શકું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે આ પાણી અહીંયા આવી ગયું છે, ભરાઈને એમ જઈ રહ્યું છે. તો દોસ્તો જોઈ શકો છો કે આટલા મોટા ઘઉં થયા છે. દોસ્તો હવે ના શું છે એનું નામ તમે કોમેન્ટ કરી દીજો, કેમ કે મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર અને દોસ્તો તમે કયા ગામથી જોવો છો તો કોમેન્ટ કરી દીજો, કેમ કે મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર કયા ગામથી જોવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય જવાહર સાથે કેમ છો? આવી ગયો હું તમે બીજા ખેતરમાં પાણી વાળવા આવી ગયા છું. તમે જોઈ શકો છો હમણાં વાગ્યા છે 4:30 વાગ્યા છે. બપોરનો બ્લોગ નથી બનાવ્યો કેમ કે ચાર્જિંગ નહીં હતું, એટલે 4:30 વાગે હમણાં મોબાઈલ આવ્યો એટલે બ્લોગ બનાવ્યો છે. જોઈ શકો છો પાણી આવે છે, જોઈ શકો છો તમે. આ પાવડો છે, પાવડા મને ભાળે ને પાવડાને હું ભાળું, નરકું પાણીનું પાણી. જો હાલત કેવી થઈ જાય જો. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે તમને મારો બ્લોગ ગમે ને તો લાઈક પણ પહેલાં કરી દેજો હું, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, તાકી મારા વિડીયો પહેલાં તમને નોટિફિકેશન મળી શકે. તો હું પહેલાં ખેતરમાં આગાડી તમને બતાડીને એના ખેતરમાં પાણી પાઈ દીધું છે. એ લગભગ 2 વીઘાનું છે, અહીં 100 વીઘાનું છે, જોઈ શકો છો. આમ એટલે તો દોસ્તો વિડીયો હું ખતમ કરવા જાઉં છું, કેમ કે ફોન આવે છે એટલે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.